રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થયો છે, ત્યારે આ ગરમીમાં લોકો ઠંડકની રાહત માટે બરફ ગોળાનો સહારો લઈ રહ્યા છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જૂનાગઢ, ભાવનગર સહિતના શહેરોમાં લોકો પોતાના પરિવાર સાથે ડિનર બાદ આ ઠંડા કુલ બરફ ગોળાનો આનંદ લેતા હોય છે. અમદાવાદના જજીસ બંગલા પાસે આરો વોટર તેમજ ફ્રૂટ્સ કલરના એકથી ચડિયાતા બરફ ગોળા મળી રહ્યા છે. અહીં આરો વોટરનો ઉપયોગ કરીને બરફ બનાવવામાં આવે છે, જેમાં મેંગો, ઓરેન્જ, પાઇનેપલ, ચોકલેટ, કાચી કેરી જેવા અલગ ફ્લેવરની મજા લોકો માણી રહ્યા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 4 દિવસ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપેલું છે. જો કે આજની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરનું જે તાપમાન હતું તે 44.5 ડિગ્રી તાપમાન. હવે આ કાળઝાળ ગરમીમાં લોકો પહેલાં પોતાના ફેમિલી સાથે ડિનર કરે છે અને ત્યારબાદ અહીંયા આગળ ઠંડા જે આઈસ ગોલા હોય છે તેનો લાહવો ઉઠાવવા માટે આવતા હોય છે. આપ જોઈ શકો છો અહીંયા આગળ જે બરફ ગોળાના અલગ ફ્લેવર્સ જોવા મળી રહ્યા છે, જેમાં નેચરલ ફ્રૂટ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, એટલે કે ખૂબ જ હાઇજીન છે. અહીંયા તમને કાલા ખટ્ટા, કાચી કેરી, ઓરેન્જ, મેંગો જેવા અલગ ફ્લેવરના જે ગોળા છે તે મળી આવતા હોય છે. જો કે અહીં આપણી સાથે સ્વાદ રસિકો પણ છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું. मैम, अभी तो अहमदाबाद की गर्मी यानी तौबा पुकारे, अभी गर्मी से बचने के लिए आप क्या करते हैं? और यहाँ पर गोला Someshwar Gola. So I just like the fresh fruit like falsa and all. So it's very yummy. एवरी डे आते हैं? Every weekend तो आते ही हैं. अच्छा. Almost 2-3 days in a week. Yes. और यूजुअली अभी 2 दिन से तो अहमदाबाद का टेम्परेचर बढ़ रहा है और अभी भी 3 दिन ऑरेंज अलर्ट दिया गया है. तो उसमें तो गोला खाने का और मज़ा है. मैं भी सजेस्ट करूँगी सबको.